તો માવઠા બાદ હવે ગુજરાતમાં વધશે ગરમીનો પ્રકોપ। તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરી છે। 14 થી 20 એપ્રિલ દરમિયાન ગરમીમાં નોંધપાત્ર વધારો થઈ જશે। અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે છે। તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। 20મી તારીખ આવતા તો મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના ભાગમાં 42 ડિગ્રી 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે। બનાસકાંઠાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધી શકે। ખાસ કરીને પાટણ સમી હારીના ભાગમાં ગરમી વધી શકે। પાલનપુરના ભાગમાં ગરમી વધી શકે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગોમાં ક્યાંક ભાગમાં ગરમી વધી શકે। પંચમહાલના ભાગોમાં પણ ગરમી વધી શકવાની શક્યતા રહે। બદલાતા વાતાવરણની અસર કૃષિ પાકો પર પણ થશે, જેના કારણે ખેડૂતોને પાક સંરક્ષણની સૂચના પણ અંબાલાલ પટેલે આપી હતી। એક વર્ષ ઉપરના હોય તો તેમાં પાક સંરક્ષણના પગલાં લેવા અને આંતરખેડ કરવી સારી રહે। કઠોળના ભાગમાં લગભગ ઈયળ પડી હોય તો પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। એટલે હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે।